આમ આદમી પાર્ટીની પત્રકાર પરિષદમાં આપ સૌનું સ્વાગત છે। આજે બે અગત્યના મુદ્દા ઉપર અમે આજે ચર્ચા કરી રહ્યા છીએ। પહેલી વાત તો એ છે કે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જે આવી રહી છે, જેમાં નગરપાલિકાઓની ચૂંટણી છે, તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી છે અને કેટલીક પેટા ચૂંટણીઓ છે। એને અનુસંધાને આજે અમારા રાષ્ટ્રીય નેતા ગોપાલભાઈ, અમારા વર્કિંગ પ્રેસિડેન્ટ અને ધારાસભ્ય શ્રી છેતરભાઈ, અમારા મહામંત્રી મનોજભાઈ, રાજુભાઈ સોલંકી સહિત અમારી આખી ટીમે તમામ ઝોનની આજે મીટિંગ રાખેલી છે। અમારા જે ઝોન પાડેલા છે એ અંતર્ગત જે નગરપાલિકાઓમાં ઉમેદવારોની પસંદગી, એમની પ્રક્રિયા અને આગામી સમયમાં સ્વાભાવિક છે કે ભાજપને આમ આદમી પાર્ટી હરાવી શકે છે। આમ આદમી પાર્ટી એક એવી પાર્ટી છે કે જે લોકોના મુદ્દાઓ ઉઠાવે છે, લોકોના મુદ્દાઓ માટે લડે છે અને ભાજપ ચારે બાજુથી ભ્રષ્ટાચાર, તમે જોયું હશે હમણાં નગરપાલિકાઓમાં વીજળી બિલના બિલ ભરવાના ભાજપે અને ભાજપના તાનાશાઓએ રહેવા નથી દીધા। તમામ જે નગરપાલિકાઓ ભાજપ શાસિત છે એ બધી અત્યારે ઉઠમણા ઉપર છે, વીજ બિલ ભરવાના રૂપિયા નથી। એટલે કોન્ટ્રાક્ટ પોતાના આપવા, વિકાસના કામોની ગ્રાન્ટો આવે પોતાના ઘરે લઈ જવી અને ઉપરથી વીજળી બિલ આવે પોતે વાપરે, પોતાના નેતાઓ વાપરે, એ પણ એ પાલિકાઓ ભરે નહીં અને અલ્ટિમેટલી એની નોટિસો મળે। એટલે આ તમામ જે સ્થાનિક પ્રશ્નો છે એને લઈ અને આજે અમારી આખા પ્રદેશ લેવલની તમામ ઝોનોની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે। આમ આદમી પાર્ટી આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મજબૂતાઈથી લડવાની છે અને એને અનુસંધાને આગામી જ્યારે ચૂંટણીઓ જાહેર થશે ત્યારે જે પણ નગરપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં અમારા ઉમેદવારો મજબૂતાઈથી ઉભા રહીને લડશે।